જે મોટું સ્વાર્પણ કર્યું, કારણ કે તે સિવાય બીજો કોઈ ઉપાય નહોતો કે જેથી અમે તમારી પાસે અનંતકાળના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ. તેને માટે તમારો આભાર માનીએ છીએ, તમારી કૃપાને માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમારા જીવનો તમારા હાથમાં છે ને આજનો દિવસ અને આજનો સંદેશ, તમારા વચનો, તમારી ઈચ્છાની યોજના પ્રમાણે અમારા પ્રત્યેકના હૃદયમાં તમારા પવિત્ર આત્મા મારફતે કામ કરે કે જેથી જે તમે ઈચ્છો છો તે અમારા જીવનમાં પરિપૂર્ણ થાય. અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે માગીએ છીએ. હું અંગ્રેજીમાં લખ્યું છે એટલે વાંચું છું, પણ તમે ગુજરાતીમાં કાઢી શકો છો. હિબ્રુઓને પત્ર 1 અધ્યાય પહેલી 3 કલમો, એટલે હું અંગ્રેજીમાં વાંચું છું, પણ તમે ગુજરાતીમાં ભજન સગર હિબ્રુઓને પત્ર 1 અધ્યાય, 3 અધ્યાય પહેલી 3 કલમો અને પાછળથી 10મા અધ્યાયની 1 કલમ વાંચીશું. In the past, God spoke to our ancestors through the prophets at many times and in various ways. But in these last days, He has spoken to us by His Son. And the rest of the verses describe who the Son is, whom He appointed heir of all things, and through whom also He made the universe. The Son is the radiance of God's glory and the exact representation of His being, sustaining all things by His powerful words. After He had provided purification for sins, He sat down at the right hand of the Majesty in heaven. 2:1-3. We must pay close and careful attention, therefore, to what we have heard, so that we do not drift away. But since the message spoken through the angels was binding, and every violation and disobedience received is just punishment, how shall we escape if we ignore or neglect such a great salvation? It is terrifying to fall into the hands of the living God. One of the darkest and strongest reminders in the whole Bible. It is terrifying to fall in the hands of the living God. આપણે જાણીએ છીએ ને, કોઈના હાથમાં પડવું એટલે એના સકંજામાં આવવું, અને જેના સકંજામાં આપણે આવ્યા હોય એ જેટલો શક્તિશાળી હોય એટલી મોટી મુશ્કેલી હે ને, એની પાસેથી એટલું વધારે મુશ્કેલ છૂટવાનું. પણ ઈશ્વર કરતાં વધારે શક્તિશાળી કોઈ નથી. અને જો ઈશ્વરના હાથમાં પડ્યા કોઈ આરો નહીં, કોઈ છૂટવાનો આરો નહીં. એમના કરતાં વધારે શક્તિશાળી કોઈ નથી. એટલે આજે આપણે રિઝરેક્શન, પુનરુત્થાન વિશે વિચાર કરવાના છીએ. પુનરુત્થાન તો હજુ કાલે છે, પણ જો તમે ટાઈમનો વિચાર કરો તો ઓસ્ટ્રેલિયા જે 16 કલાક, 12 થી 16 કલાક આપણી આગળ છે, ત્યાં આગળ રવિવારના બપોરના 4 ઓલરેડી વાગી ગયા છે. ત્યાં પુનરુત્થાન પૂરું થઈ ગયું હતું. સવારની ભક્તિ સભા આપણે ત્યાં ગુજરાતમાં પણ સવારની સનરાઈઝ સર્વિસીસ શરૂ થઈ ગઈ હશે 6:30 વાગ્યાની એને. પણ એ બધી વાત ભૂલી જઈએ. પુનરુત્થાન તો 2000 વર્ષ પહેલાં થઈ ગયું. એટલે ગમે ત્યારે આપણે પુનરુત્થાનનો વિચાર કરી શકીએ છીએ. પછી શનિવાર હોય કે રવિવાર હોય કે શુક્રવાર હોય, પુનરુત્થાન. અલબત્ત એક વસ્તુ છે કે ગુડ ફ્રાઈડે સિવાય પુનરુત્થાન નથી. પહેલાં વધસ્તંભની વેદના, ત્યાર પછી પુનરુત્થાનનો મહિમા. એટલે ઈસુ ખ્રિસ્ત માટે
પુનરુત્થાન પહેલાં વધસ્તંભ આવવો જરૂરી હતો. બાયોગ્રાફી, જીવનકથા, મને જીવનકથાઓ વાંચવાનો બહુ રસ છે અને કેટલાક વર્ષોમાં કેટલીક જીવનકથાઓ ઘણી બધી વાંચી છે. માર્ટિન લ્યુથર, વિલિયમ વિલ્બરફોર્સ, જેમણે એમેઝિંગ ગ્રેસ નામનું આપણું જાણીતું ગીત રચ્યું, ફેડરિક બોનહોફર, બિલી ગ્રેહામ, ઈ સ્ટેનલી જોન્સની આત્મકથા જો હાથમાં આવે તો વાંચજો. એક વાક્યમાં જાણે કે સોનેરી વાક્ય છે. ઈ સ્ટેનલી જોન્સને આપણે ઓળખીએ છીએ. ચર્ચિલની કેટલીક 2-3 બાયોગ્રાફી વાંચી. કેનેડી, માઇકલ એન્જલો, બધી બાયોગ્રાફીમાં આપણને એમના જીવનમાં થઈને જે પસાર થયા, વેદનામાં વગેરેમાં થઈને એમાંથી ઘણું આપણને શીખવાનું મળે છે. આપણી જે 4 સુવાર્તાઓ છે એ 4 જીવન કથાઓ છે ઈસુ ખ્રિસ્તની, માથી, માર્ક, લૂક અને યોહાન. એટલે કોઈ પણ બાયોગ્રાફી આપણે વાંચતા હોઈએ એ રીતે આ 4 સુવાર્તાઓ આપણે વાંચવાની છે. બાયોગ્રાફી આ બધી ચર્ચિલ કે કેનેડી કે બિલી ગ્રેહામ કે બોનહોફર, એ બધી બાયોગ્રાફી અને ઈસુ ખ્રિસ્તની બાયોગ્રાફી વચ્ચે એક સામ્યતા એ છે કે બાયોગ્રાફી એ ઐતિહાસિક વ્યક્તિની જીવનકથા આપે છે. જે માણસનું અસ્તિત્વ થયું નથી, જે માણસ હયાતીમાં આવ્યો નથી, એની બાયોગ્રાફી હોય નહીં, જીવનકથા હોય નહીં. આપણે ગાંધીજીની જીવનકથા વાંચેલી સ્કૂલમાં હતા ત્યારે, સત્યના પ્રયોગો, અંગ્રેજીમાં પણ એ ઉપલબ્ધ છે, એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ. પણ બાયોગ્રાફી, બધી જ બાયોગ્રાફી અને ઈસુ ખ્રિસ્તની બાયોગ્રાફી વચ્ચે આ એક સામ્યતા છે. આ બાયોગ્રાફી બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત એક ઐતિહાસિક વ્યક્તિ હતા. ઇતિહાસમાં એ જન્મ્યા, જીવ્યા અને મરણ પામ્યા. અને એટલે જેમ કોઈ ઐતિહાસિક વ્યક્તિની જ બાયોગ્રાફી લખાય તેમ ઈસુ ખ્રિસ્તની બાયોગ્રાફી 4 વ્યક્તિઓએ જુદા જુદા સંદર્ભમાં જુદી જુદી રીતે એમના વિચારો પ્રમાણે, એમના અનુભવો પ્રમાણે આ 4 બાયોગ્રાફી રચી. પણ ઈસુ ખ્રિસ્તની બાયોગ્રાફી અને બીજી બધી જ બાયોગ્રાફીની વચ્ચે એક મુખ્ય તફાવત એ કે જો તમે કોઈ પણ બાયોગ્રાફી વાંચતા હો, બોનહોફર કે માર્ટિન લ્યુથર કે વિલિયમ વિલ્બરફોર્સ કે કેનેડી કે કોઈ પણ, સિવાય કે એ આત્મકથા હોય, પણ બીજા કોઈ જો બાયોગ્રાફી લખી હોય તો એ બાયોગ્રાફીનો અંત એ વ્યક્તિના મરણથી આવે છે. આજે હું ચર્ચિલની બાયોગ્રાફી કોઈકે લખેલી વાંચ્યું તો એ બાયોગ્રાફીનો અંત એ ચર્ચિલના મરણની વાત સાથે આવે, ત્યાં એ બાયોગ્રાફી પૂરી થઈ. ઈસુ ખ્રિસ્તની બાયોગ્રાફીનો અંત એમના મરણ સાથે નથી આવતો. ઈસુ ખ્રિસ્તની બાયોગ્રાફી એમના મરણ પછી પણ ચાલુ રહે છે. એટલે ઐતિહાસિક વ્યક્તિઓની જેમ એ પણ એક ઐતિહાસિક વ્યક્તિ હતા, પણ બધી જ ઐતિહાસિક વ્યક્તિઓની જેમ એમની બાયોગ્રાફીનો છેડો એમના મરણથી નહીં આવ્યો, પણ એમની બાયોગ્રાફી એમના મરણ પછી પણ ચાલુ રહી. જો તમે માથીની સુવાર્તા વાંચો તો 27મા અધ્યાયમાં એમનું દફન ક્રિયા બધું થાય છે, પણ ત્યાર પછી બાયોગ્રાફી ચાલુ રહે છે. આખો 28મો અધ્યાય. એ રીતે માર્કના 15મા અધ્યાયમાં એમનું દફન થાય છે, પણ બાયોગ્રાફી ચાલુ રહે છે. 16મો અધ્યાય. લૂકના 23મા અધ્યાયમાં એમનું દફન થાય છે, બાયોગ્રાફી ચાલુ રહે છે 24મા અધ્યાયમાં. અને યોહાન તો વળી 2 છેલ્લા અધ્યાય આપે છે. 19મા અધ્યાયમાં એમનું અવસાનને દફન થાય છે અને 21મા અને 22મા અધ્યાયમાં, 2 અધ્યાયમાં. યોહાનનો હેતુ ઈસુ ખ્રિસ્ત એ સાક્ષાત ઈશ્વર છે એ પુરવાર કરવાનો હતો, અને એટલે મરણ પછી પણ એમની બાયોગ્રાફીને એ વિસ્તારે છે અને છેવટે કહેશે કે એમના માટે તો બહુ કહીએ તો જેટલું કહીએ એટલું ઓછું છે. કે છે જો એમણે જે લખેલું કહેલું એ બધું જો પુસ્તકો લખવામાં આવે તો કે છે દુનિયામાં એની જગા એ પુસ્તકોને માટે હોય નહીં.
લિંકન માટે એવું કહેવાય છે કે એમના માટે જેટલા પુસ્તકો લખવામાં આવ્યા છે એ એક પછી એક એકબીજાની ઉપર મૂકવામાં આવે તો એ 1 માઇલથી વધારે ઊંચું થાય. એટલા બધા પુસ્તકો લિંકન માટે લખવામાં આવ્યા છે. પણ ઈસુ ખ્રિસ્તની સરખામણીમાં કોઈ આવે નહીં. એટલે ઈસુ ખ્રિસ્તની બાયોગ્રાફી એમના મરણ સાથે પૂરી થતી નથી, પણ એમના મરણ પછી પણ ચાલુ રહેશે. પણ એક ઐતિહાસિક વ્યક્તિ તરીકે એ બીજી બધી બાયોગ્રાફીની સાથે સરખામણી ધરાવે છે. યોહાનના પત્રમાં લખે છે કે ધેટ વિચ વોઝ ફ્રોમ ધ બિગિનિંગ, જે શરૂઆતથી હતું તે જેને અમે સાંભળ્યું, જેને અમે અમારી આંખોએ જોયું, જેના તરફ અમે દ્રષ્ટિ કરી, જેને અમે અમારા હાથથી અડક્યા, એને અમે જાહેર કરીએ છીએ કે જે જીવનનો શબ્દ છે. એ જીવન દ્રશ્ય થયું, આવ્યું, અને અમે એને જોયું છે, અમે એની સાક્ષી આપીએ છીએ, અમે એને જાહેર કરીએ છીએ કે જે ઇટર્નલ લાઈફ, અનંત જીવન લાવ્યા અને પિતાની પાસેથી આપણી આગળ પ્રગટ થયા. અમે એ જાહેર કરીએ છીએ કે જેને અમે જો કેટલી બધી વાર એ કહે છે પહેલો યોહાન પહેલા અધ્યાયની પહેલી 3 કલમમાં કે અમે જેને સાંભળ્યા, અમે જેને જોયા, ફરી કહે છે અમે જેને જોયા, અમારા હાથોએ જેને સ્પર્શ કર્યો, અમે અને ફરી પાછું કહે અમે જેને જોયા, જેને અમે સાક્ષી આપ્યા. એટલે કહેવાય એ માંગે છે કે આ એક ઐતિહાસિક વ્યક્તિ હતા કે જે ખરેખર પૃથ્વી ઉપર જીવી ગયા, જેને અમે જોયા, જેના વિશે અમે લખીએ છીએ. લુક પણ એની એના પ્રેરિતોના કૃતિની અંદર ની શરૂઆત, લુકની સુવાર્તાની શરૂઆતમાં કહે છે કે જે અમે સાંભળ્યું છે, જે અમે જોયું છે, એ બધું ખાતરીપૂર્વક તપાસ કરીને અમે તમારી આગળ રજૂ કરીએ છીએ. એટલે ઈસુ ખ્રિસ્તની બાયોગ્રાફી, ઈસુ ખ્રિસ્ત ઐતિહાસિક વ્યક્તિ હતા, પણ એમના મરણથી એમની બાયોગ્રાફીનો અંત આવ્યો નહીં, પણ પુનરુત્થાન પછી એમની બાયોગ્રાફી ચાલુ રહી. અને મુખ્ય વાત તો એ છે કે એમની બાયોગ્રાફી અત્યારે પણ ચાલુ છે આપણા અનુભવોમાં અને પૃથ્વી ઉપર વિશ્વભરમાં લોકોના અનુભવોની અંદર. પુનરુત્થાનનો વિચાર એ નવા કરારમાં નવો નહોતો. પુનરુત્થાન, જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની વાત કરીએ છીએ ત્યારે એ પુનરુત્થાનનો વિચાર નવા કરારમાં નવો નહોતો. ઓછામાં ઓછું 4 જગ્યાએ જૂના કરારની અંદર પુનરુત્થાનની વાત કરવામાં આવી છે. અય્યુબ, જે પુસ્તક એમ માનવામાં આવે છે કે બાઇબલમાં સૌથી પ્રથમ લખાયો ઇબ્રાહિમના સમયમાં, એટલે આજથી લગભગ 4000 વર્ષ પહેલાં, આજથી 4000 વર્ષ પહેલાં એના મિત્રો એને આશ્વાસન આપવા આવે છે, પણ એનો દોષ જ કાઢ્યા કરે છે. અને એને એટલી બધી તાલ આવેલી છે કે કેવી રીતે આમાંથી હું છૂટું, આ જીવનમાંથી હું છૂટું અને પ્રભુ મને દેખાય, પ્રભુનો મને પરચો મળે અને આ લોકોમાંથી છૂટું. એટલે કે છે આઈ નો ધેટ માય રિડીમર, હું જાણું છું કે મારો ઉદ્ધારનાર જીવે છે અને અંતમાં છેવટે એ પૃથ્વી પર ઊભો રહેશે અને મારી ચામડીનો નાશ થાય, મારા દેહનો નાશ થાય, તો પણ હું મારા શરીરથી એને, મારા ઈશ્વરને જોઈશ. હું પોતે એને જોઈશ, મારી પોતાની આંખો, હું પોતે, બીજું કોઈ નહીં, પણ હું પોતે એને જોઈશ. આઈ નો ફ્રી ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ. અય્યુબ એની ખાતરીપૂર્વક આશા વ્યક્ત કરે છે. બાઇબલમાં આશા શબ્દની સાથે ખાતરી શબ્દ સાથે જાય છે. ખાતરીપૂર્વક આશા. આપણી સામાન્ય રીતે આશા શબ્દમાં હું આશા રાખું છું કે આજે વરસાદ પડે તો મને કાલે મારી લોનમાં પાણી ના નાખવું પડે. હું આશા રાખું છું કે પેલા ભાઈ આવે અને મને જે અત્યારે બહુ જરૂર છે એ મદદ કરે, પણ એ ભાઈ ના પણ આવે, કાલે વરસાદ ના પણ પડે. પણ જ્યારે બાઇબલની અંદર આશા હોય છે ત્યારે એ
જે બાબતોની આશા આપણે રાખીએ છીએ તેની વિશ્વાસથી આપણને ખાતરી મળે છે. હિબ્રુઓના પત્રનો લેખક કહે છે આશા વિશ્વાસ તો 11મા અધ્યાય વિશ્વાસ તો એ બાબતોની ખાતરી છે જેની આપણે આશા રાખીએ છીએ. એટલે અયુબે એ ખાતરીપૂર્વકની આશા રાખેલી. એ જ રીતે દાઉદ એના 16મા અધ્યાયમાં ગીતશાસ્ત્રના 16મા અધ્યાયમાં કહે છે કે તું તારા સેવકને શેઓલમાં દેહને શેઓલમાં સબળવા દેશે નહીં, કારણ કે તે મને જીવનનો માર્ગ બતાવ્યો છે અને હું કે છે તારી સમક્ષ અનંતકાળ ટકનારા સુખદાયક વાના છે. એ જ રીતે ગીતશાસ્ત્ર 23 આપણે જાણીએ છીએ. આખું ગીત જાણે કે મુસાફરીના પ્રતીકમાં લખાયું છે. આખા ગીતમાં હું ચાલતો રહું છું, પ્રભુ મારી સાથે ચાલે છે, મને ન્યાયપાળાને માર્ગે ચલાવે છે. ક્યારેક ખીણમાં થઈને પસાર થવું પડે તો પણ વાંધો નહીં, ઉચ્ચ નીચ મુશ્કેલીઓમાં થઈને પસાર થવું પડે, ઈશ્વર મારી સાથે છે. અને છેલ્લી કલમમાં શું કહે છે કે જ્યાં સુધી આ જીવનમાં હું જીવું છું ત્યાં સુધી ભલાઈ તથા દયા મારી પાછળ આવશે. અને પછી શું છે? હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ. કેવી રીતે યહોવાના ઘરમાં સદાકાળ રહેશે? કારણ કે ત્યાં આગળ એને પુનરુત્થાનની આશા છે. હું મરવાનો નથી. મેં એક આર્ટિકલ મોકલ્યો છે, ખ્રિસ્તી બંધુ મેનું શીર્ષક આપ્યું છે હું કદી મરવાનો નથી. તમે બધાએ કહી શકો કે હું કદી મરવાનો નથી. હું કદી ડીએલ મૂડી માટે એવું કહેવાય છે કે એ કહેતા કે એમના જીવનના પાછલા ભાગમાં જ્યારે એમને લાગ્યું કે હવે મરણ થોડા વખતમાં આવશે ત્યારે કહેતા કે આજકાલમાં તમે પેપરોમાં વાંચશો કે ડીએલ મૂડી મરણ પામ્યા. એક ક્ષણ પણ એ સાચું માનવાની ભૂલ કરતા નહીં, કારણ કે તે ક્ષણે હું એટલો જીવંત હોઈશ કે જેવો ક્યારેય મારી જિંદગીમાં નહોતો. રેઝરેક્શનની આશા, રેઝરેક્શનની ખાતરી અયુબને હતી. રેઝરેક્શનની ખાતરી દાઉદ ભક્તને હતી. અને દાઉદ ભક્તના જે શબ્દો છે ગીતશાસ્ત્ર 16:11 તારા સેવકને શેઓલમાં સબળવા દઈશ નહીં, એ જ શબ્દો પિતર એના પહેલા સંદેશાની અંદર ઈસુ ખ્રિસ્તને લાગુ પાડે છે કે દાઉદે ભવિષ્યવાણી કરેલી જે ઈસુ ખ્રિસ્તમાં સાચી પડી. અલબત્ત દાઉદના અર્થમાં પણ જીવનમાં પણ એ સાચી પડશે. એ રીતે ખાતરીપૂર્વકની આશાની સાથે સાથે ભવિષ્યવાણી પણ કરવામાં આવેલી. જેમ કે યશાયા 26મા અધ્યાયની 19મી કલમમાં કહેશે કે તારા મરેલા જીવશે, તેમના મૃતદેહો ઉઠશે, જેવો તમે ધૂળમાં સૂતા છો જાગો અને આનંદના પોકાર કરો, કારણ કે તમારી આંખો ઉઘડી છે અને પૃથ્વી પોતાના ઢાંકી દીધેલાઓને બહાર કાઢી લાવશે. યશાયા 26:19. એ રીતે દાનિયેલ પણ કહે છે કે તે સમયે ઇઝરાયલના સંદર્ભમાં કહે છે કે તે સમયે તારા લોકો એટલે ઇઝરાયલી લોકો, જે લોકો જીવનના પુસ્તકમાં લખેલા માલોમાં પડ્યા છે એ લોકો ઉઠશે અને એમાંના ઘણા પૃથ્વીની ધૂળમાંથી ઉઠીને અનંતકાળના જીવનમાં પ્રવેશ કરશે અને એમાંના ઘણા ધૂતકાર પામીને અનંતકાળના નાશમાં જશે. એ બે રેઝરેક્શનની વચ્ચે એક મોટો લાંબો ગાળો છે. જ્યારે આપણું રેપ્ચર થાય ત્યારે વિશ્વાસીનું રેઝરેક્શન થશે. ત્યાર પછી 7 વર્ષનો વિપત્તિ કાળ, ત્યાર પછી 1000 વર્ષનું ઈસુ ખ્રિસ્તનું રાજ્ય બીજા આગમન પછી, ત્યાર પછી 1000 વર્ષને અંતે નવો આકાશ અને નવી પૃથ્વી શરૂ થાય તે વખતે અવિશ્વાસીઓ 20મા અધ્યાયની પ્રતિક્રમણ 20મા અધ્યાયની છેલ્લી 5 કલમોમાં અવિશ્વાસીઓનું પુનરુત્થાન થશે, એમનો નાશ થશે. એટલે વિશ્વાસીઓના પુનરુત્થાન અને અવિશ્વાસીઓના પુનરુત્થાન વચ્ચે 1007 વર્ષનો ગાળો છે. વિશ્વાસીઓનું પુનરુત્થાન પાઉલ પ્રેરિત પહેલા થેસલોનિકીના 4 અધ્યાયમાં બહુ સરસ રીતે પણ આ રીતે ત્યાં આગળ આશા હતી, ખાતરીપૂર્વકની આશા હતી, ભવિષ્યવાણી હતી, પણ કોઈનું
પુનરુત્થાન થયેલું નહીં. અલબત્ત ઘણા મરણ પછી જીવતા થયેલા. એલિયાએ પેલા સરાફતની વિધવાના દીકરાને જન્મ આપો મરણ પછી જીવતો કરેલો. ઈસુ ખ્રિસ્તે પોતે કેટલાકને મરણમાંથી જીવતા કરેલા. પાવલ પેલો માણસ પડી જાય છે, બારીમાંથી પડી મરી જાય છે ને એને જીવતો કરે છે. પણ દેટ વોઝ લાજરસને ઈસુ ખ્રિસ્તે જીવતો કરે. એ પણ એ પુનરુત્થાન નહોતો. કારણ કે એ લોકો બધા થોડા વખત માટે, જેમ આપણે માંદા પડ્યા હોઈએ અને એકદમ જ એટલી ગંભીર બીમારીમાં આવીએ કે સંપૂર્ણપણે આપણે ભાન ગુમાવી દીધું હોય અને ફરી સભાન થઈએ, એ રીતે એ લોકો પુનર્જીવિત થયા પણ પુનરુત્થાન પામ્યા નહીં. ઈસુ ખ્રિસ્ત એ પ્રથમ પુનરુત્થાન છે. એટલે કે કહે છે, બટ નાઉ ક્રાઇસ્ટ હેઝ બીન રેઝડ ફ્રોમ ધ ડેડ, ધ ફર્સ્ટ ફ્રૂટ્સ, પ્રથમ ફળ. હવે કે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું છે કે જે પ્રથમ ફળ છે અને એ પછી આપણને લેવા માટે આવશે. પુનરુત્થાનથી ઈસુ ખ્રિસ્તમાં ધરમૂળનો ફેરફાર થયો. પુનરુત્થાન વગર જે બાબતો સિદ્ધ ના થઈ, પુનરુત્થાનથી જે બાબતો સિદ્ધ થઈ તે બીજી કોઈ રીતે સિદ્ધ થઈ શકી નહોતી ઈસુ ખ્રિસ્ત માટે ખાસ. પહેલી વાત તો એ કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાનથી ઈશ્વર, સાક્ષાત ઈશ્વર હોવાની વાત સાબિત થઈ. સાક્ષાત ઈશ્વર હોવાની વાતને સાબિત કરવામાં આવી. એટલે આગળ કહે છે રોમનોના પત્રમાં પહેલા અધ્યાયની 4th કલમમાં કહે છે, પુનરુત્થાન પવિત્ર આત્મા મારફતે એનું પુનરુત્થાન. લેટ મી રીડ ઇન ઇંગ્લિશ. And who through the Spirit of holiness was appointed the Son of God in power by his resurrection from the dead. મરણમાંથી પુનરુત્થાન પામવાને કારણે શક્તિમાંથી, પરાક્રમ સાથે એને ઈશ્વર પુત્ર ઠરાવવામાં આવ્યો. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર તો હતા જ, પણ જો એ વધસ્તંભ ઉપર મરી ગયા હોત અને પુનરુત્થાન ન થયું હોત તો એ સામાન્ય માનવી જેવા સામાન્ય માણસ જ રહ્યા હોત. ગાંધીજી ભલે ને ગમે તેટલું સાદું સીધું અને ન્યાયપણાયુક્ત જીવન જીવી ગયા, પણ એ મરણ પામ્યા કારણ કે એ સામાન્ય માણસ હતા. એ જ રીતે ઈસુ ખ્રિસ્ત પણ ન્યાયપણાયુક્ત સાદું સીધું જીવન જીવી ગયા હોત અને મરણ પામ્યા હોત તો ગાંધીજી અને ઈસુ ખ્રિસ્તમાં કોઈ ફેર હોત જ નહીં. પણ એ પુનરુત્થાન પામ્યા અને એટલે ઈશ્વર પુત્ર. જ્યારે ઈસુ ખ્રિસ્ત ફરોશીઓને કહે છે કે હું ઈશ્વર પુત્ર છું, ત્યારે ફરોશીઓ શું કરે છે? પથરા ઉપાડે છે. કેમ? કારણ કે એ કહેવાથી ઈસુ ખ્રિસ્તે પોતે પોતાને ઈશ્વર તરીકે જાહેર કર્યા અને જો ઈશ્વર ના હોય તો એ બદનક્ષી કરી કહેવાય અને એનો એક જ ઇલાજ પથ્થરે મારી નાખવાનો. પણ પુનરુત્થાનથી ઈશ્વરે ઈસુ ખ્રિસ્તે સિદ્ધ કરી આપ્યું કે જો હું કહેતો હતો ને એ બિલકુલ સાચી વાત છે. હિબ્રુઓને પત્રની અંદર કહે છે કે આઈ વિલ શ્યોરલી, ઈસુ ખ્રિસ્ત બોલે છે હિબ્રુના પહેલા ગીતશાસ્ત્ર 2માં અને હિબ્રુના પહેલા અધ્યાયની 5મી કલમમાં, બંને એક જ કલમો છે. હિબ્રુ 1:5માં ગીતશાસ્ત્ર 2:7 વાંચી છે. ઈશ્વર પિતા ઈશ્વર પુત્રને સંબોધીને વાત કરે છે. આપણી સમજણમાં આવે એવી વાત નથી. ઘણી વખત મને પૂછવામાં આવે છે ત્રિએક ઈશ્વરનો સિદ્ધાંત સમજાવો. આપણે સમજાવવા માટે ગમે એટલો પ્રયાસ કરીએ પણ એવી એક વસ્તુ છે કે જે આપણે પૂરી રીતે સમજી શકીએ નહીં. ગીતશાસ્ત્ર 2ની અંદર ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર વાતચીત કરે છે. હવે જો ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એક જ હોય તો બે કેવી રીતે વાતચીત કરી શકે? એને એ જ રીતે યોહાનની સુવાર્તાની અંદર કે છે આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો. જો શબ્દ એટલે ઈશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્ત ઈશ્વરની સંગાતે હોય તો એ બે વસ્તુઓ અલગ પડી, બે વ્યક્તિઓ અલગ પડી. કારણ કે હું અમિતની સંગાતે હતો એમ કહું છું ત્યારે હું અને અમિત બે વ્યક્તિઓ છીએ. પણ એ આપણે સમજમાં આવે એવી વસ્તુ નથી. પણ ઈશ્વર પિતા ઈશ્વર પુત્રને કહેશે કે મેં આજે તને જન્મ આપ્યો છે અને હું તને મારી આ દીકરી બતાવું છું કે તો
આખા તારું રાજ્ય અવિનાશી રાજ્ય ચાલશે. મેં આજે તને જન્મ આપ્યો છે. તમે કેટલી વાર વાંચ્યું હશે ગીતાશાસ્ત્ર 2? મેં પણ ક્યારેય તમને સવાલ થયો છે કે મેં આજે તને જન્મ આપ્યો છે? આજે એટલે ક્યારે? ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યારે થયો? 2000 વર્ષ પહેલા. અહીં આગળ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી ઉપરના જન્મની વાત નથી, પણ ઈસુ ખ્રિસ્તને માટે આ વચન ક્યારે પૂરું થયું? જ્યારે એમનું પુનરુત્થાન થયું ત્યારે. એટલે હિબ્રુઓને પત્રનો લેખક એને ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની સાથે જોડે છે. ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું ત્યારે જાણે કે ઈશ્વર પુત્ર તરીકે એ ઉદ્ભવ્યા, જન્મ આપ્યો અને એ ઉદ્ભવ્યા અને સૃષ્ટિનો રાજ્ય જે શૈતાનની પાસે અત્યારે છે એ રાજ્ય જાણે કે એમણે પાછું મેળવ્યું. મેં તને જન્મ આપ્યો છે અને હું તને મારી દીકરી મારો નિર્ણય કહું છું. બીજું કે એ પોતે મહિમામાં પ્રવેશ કરે છે. ઈશ્વર પુત્ર ઠર્યા અને પોતે મહિમામાં પ્રવેશ કરે છે. યોહાનના 17મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના છે. આપણે જે ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના જાણીએ છીએ સામાન્ય રીતે, वो આકાશમાંના બાપ, એ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના નથી. એ ઈસુ ખ્રિસ્ત એવી પ્રાર્થના કદાપી કરી શકે નહીં. ઈસુ ખ્રિસ્ત આકાશમાંના બાપની પ્રાર્થના કરી શકે નહીં. કેમ? કારણ કે ત્યાં આગળ પાપોની માફી માંગી છે અને ઈસુ ખ્રિસ્તે પાપોની માફી માંગવાની જરૂર નથી. એટલે એ પ્રાર્થના એમણે શીખવાડી. એટલે ઈસુ ખ્રિસ્તની લોર્ડ્સ પ્રેયર એમ અંગ્રેજીમાં કહે છે, બટ ઇટ ઇઝ નોટ લોર્ડ્સ પ્રેયર. પણ આપણે ગુજરાતીમાં ઈસુ ખ્રિસ્તે શીખવેલી પ્રાર્થના કહીએ છીએ, એટલે એ વધારે સારું છે, બરાબર છે. એ પ્રાર્થના એમણે પોતાના શિષ્યોને આપણને શીખવી. પણ એમની ખરી પ્રાર્થના તમારે જોઈ છે? યોહાનનો 17મો અધ્યાય અને એની પહેલી 5 કલમોની અંદર ઈશ્વર પિતાની સાથે એ પોતાના માટે પ્રાર્થના કરે છે. ત્યાર પછી શિષ્યો માટે પ્રાર્થના કરે છે. ત્યાર પછી આપણા માટે પ્રાર્થના કરે છે. હવે પછી જે લોકો આવવાના છે, આમનો સંદેશો, મારા શિષ્યોનો સંદેશો સાંભળીને એમને માટે, મંડળી માટે તેઓ એક થાય વગેરે પ્રાર્થના કરે છે. ત્યાં આગળ ઈસુ ખ્રિસ્ત કહે છે, હજુ વધસ્તંભ પર મરણ નથી પામે, પણ શું કહે છે કે પિતા, એ ઘડી આવી પહોંચી છે કે તમે તમારા દીકરાને મહિમાવાન કરો, કે જેથી દીકરો તમને મહિમાવાન કરે. બરાબર? પણ આગળ કહે છે, મેં તમને મહિમાવાન કર્યા છે કારણ કે તમે જે કામ મને સોંપેલું તે મેં પૂરું કર્યું છે. અથવા તો તમે જે કામ મને સોંપેલું એ પૂરું કરીને મેં તમને મહિમાવાન કર્યા છે. અને હવે હે પિતા, મને મહિમાવાન કરો કે જે મહિમા જગત ઉત્પન્ન થયું તે પહેલા મારો તમારી સાથે હતો. જે મહિમા જગત ઉત્પન્ન થયું તે પહેલા મારો તમારી સાથે હતો. ઈશ્વર ઈસુ ખ્રિસ્તનો એ મહિમા પુનરુત્થાનથી પ્રગટ થયો. હજુ મરણ નથી થયું, હજુ પુનરુત્થાન નથી થયું, તે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાને પ્રાર્થનામાં આ પ્રાર્થના વિનંતી કરે છે. અને રેઝરેક્શનમાં એ પરિપૂર્ણ થયું. કારણ કે રેઝરેક્શન પછી શું થયું? એ ઉઠ્યા અને આકાશમાં સદેહે ચડી ગયા. અને અત્યારે ક્યાં છે? ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. એમના ટ્રાન્સફિગરેશન વખતે એમના મહિમાની થોડી ઝાંખી થયેલી પેલા 3 શિષ્યોને, પણ એમના પુનરુત્થાન વખતે એમનો મહિમા સાબિત થયો, ઓથેન્ટિકેટેડ બાય રેઝરેક્શન. એમના પુનરુત્થાનથી એમનો મહિમાને સાબિતી આપવામાં આવી.
આ બે વસ્તુઓ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર સાક્ષાત ઈશ્વર હોવાની અને ઈસુ ખ્રિસ્ત મહિમામાં પ્રવેશ કરવાની વાત પુનરુત્થાન વગર બની શકી ન હોત. પુનરુત્થાન સિવાય ઈસુ ખ્રિસ્તના જેવો બીજો કોઈ છેતરનારો કે જૂઠાણી વ્યક્તિ કોઈ હોત નહીં. પુનરુત્થાન જો ના હોત તો, કારણ કે ઈસુ ખ્રિસ્તે પોતાને ઈશ્વર જાહેર કર્યા, ઈસુ ખ્રિસ્તે પોતાને નિષ્પાપ જાહેર કર્યા, ઈસુ ખ્રિસ્તે પોતાને ઈશ્વર પિતાને સમકક્ષ જાહેર કર્યા. આ બધી બાબતો પુનરુત્થાન વગર ખોટી પડી હોત અને બીજા કોઈ દેવો અને ઈસુ ખ્રિસ્તની વચ્ચે કોઈ જ તફાવત ન હોત. આટલો પુનરુત્થાન એ એટલો સેન્ટ્રલ છે નવા કરારમાં અને ઈસુ ખ્રિસ્તને માટે અને આપણે માટે કે જેને આપણે કલ્પના પણ ના કરી શકીએ. રેઝરેક્શન ઈસુ ખ્રિસ્તના જીવન કથાનો એ ભાગ છે. એમની જીવન કથાનો અંત મરણથી નથી આવતો. પુનરુત્થાન અને પુનરુત્થાનની સાબિતીઓ પુષ્કળ છે. પુનરુત્થાનની સાબિતીઓ પુષ્કળ. ખાલી ખબર જો ફરોશીઓનું ચાલ્યું હોત અને એમણે બધા જ પ્રયાસો કર્યા હોત તો એ પુરવાર કરી શક્યા હોત, સબ લાવ્યા હોત કે કબર કરી હોત. 500થી વધારે પાઉલ લખે છે પહેલા કોરિન્થીની અંદર 15મા અધ્યાયમાં 500થી વધારે સાક્ષીઓને એમને જોયા. ડિસાઇપલ્સ શિષ્યોના બદલાયેલા જીવન. પીતર કે જે પેલા છોકરીથી બી જાય છે અને ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે, એ પેલા ફરોશીઓ અને રોમન્સની આગળ જેલમાં હોય કે પછી ફરોશીઓને આગળ હોય મોટે ઘાટે જાહેર કરે છે ઈસુ ખ્રિસ્તનો સંદેશો. અને હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયાનિટી 2000 વર્ષથી જે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થઈ રહ્યો છે અને ફેલાવ થઈ રહ્યો છે અને અત્યાર સુધી લાખો અને કરોડો લોકો અને ઘણા લોકોએ લાખો લોકોએ એના માટે પોતાના જીવનો આપે છે. જીવનો આપવા માટે તૈયાર થાય છે. જૂઠાણા માટે કોણ મરવા તૈયાર થાય? જૂઠાણા માટે કોઈ મરવા તૈયાર થાય નહીં. અને આજે પણ ભારતમાં અને બધે મુસલમાન દેશોમાં ઈસુ ખ્રિસ્તનો નકાર કરવાને બદલે એમનો જીવન ગુમાવવા માટે તૈયાર. પોલિકાર્પ પહેલી સદીનો બિશપ એને બાંધ્યો થાંભલા ઉપર અને નીચે આગ સળગાવવાની શરૂઆત કરી તો કહે છે તું ખાલી એક જ વસ્તુ કે હું ઈસુ ખ્રિસ્તનો નકાર કરું છું. તો કહે છે આખી જિંદગીમાં પ્રભુ મારી સાથે રહ્યા છે અને હવે છેલ્લી ક્ષણે હું કેવી રીતે એમનો નકાર કરું અને જીવ તો સળગાવી દેવામાં આવે. એવા તો કેટલાય દાખલા બનેલા છે. ઈસુ ખ્રિસ્ત માટે પુનરુત્થાન એ બહુ જ અગત્યની બાબત હતી, કારણ કે તે સિવાય ઈસુ ખ્રિસ્ત અને બીજા કોઈ દેવોની વચ્ચે કોઈ ફેર પડત નહીં. એ રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ, સાક્ષાત ઈશ્વર હોવાના અને મહિમામાંથી આવેલા અને મહિમામય સ્થાને પાછા જવાની બધી બાબતો એમના પુનરુત્થાન સિવાય શક્ય ન બની હોત. અને આપણા માટે પણ પાઉલ કહે છે કે if we have only hope in Christ for this life, we are of all men most to be pitied. છે ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સિવાય આપણું અનંત જીવન શક્ય નહોતું. અને જો માત્ર આ જીવન પૂરતું જ જો પુનરુત્થાન ના હોય અને અનંત જીવન ના હોય તો માત્ર જીવન પૂરતો જ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો કોઈ અર્થ નથી. પુનરુત્થાન સિવાય ઈસુ ખ્રિસ્ત તારનાર, ઉદ્ધારનાર બની શક્યા ન હોત અને આપણા અનંત જીવનનો ઉપાય થઈ શક્યો ન હોત. અને એ જેમ મર્યા હોત એમ આપણે બધા જ મર્યા હોત, માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ અનંતકાલિક રીતે પણ. બીજા કોઈ ધર્મથી
પાપનો ઉદ્ધાર થતો નથી કે હિબ્રુ જૂના કરારના ક્રિયાકાંડોથી હિબ્રુના પત્રની કોમેન્ટ્રી હમણાં જ પૂરી કરી એમાં અવારનવાર કહે છે કે રોજે રોજ વર્ષો વર્ષ અપાતા અર્પણોથી માણસોના અંતઃકરણને કોઈ સાફ કરી શક્યું નહીં, પણ માત્ર એક જ વખતના અર્પણથી જે બાબત પેલી હજારો લાખો અર્પણોથી નહોતી થઈ એ સિદ્ધ થઈ ગઈ અને મારું અને તમારું તારણ કરવાની યોજના પૂરી થઈ. અને આપણને પણ હવે ઇટર્નલ લાઈફ, મરણની કોઈ બીક નહીં. મરણની બીક કોઈ, જેમ પેલા મૂડીના માટે કહ્યું ને કે મરણથી જીવનનો અંત નથી આવતો. ખરેખર તો મરણથી જીવનની શરૂઆત થાય છે. ખરેખર તો મરણથી આપણે અહીંયા આગળ હિન્દુ ધર્મમાં એમ કહેવાય છે કે પૃથ્વી ઉપર આપણે જીવનલોકમાં રહીએ છીએ, એમાંથી આપણે મૃત્યુલોકમાં જઈશું મરણ પછી. આપણે જીવનલોકમાં રહીએ છીએ અને મરણ પછી મૃત્યુલોકમાં જઈશું. પણ એથી બિલકુલ ઉલટું છે, આપણે મૃત્યુલોકમાં રહીએ છીએ. અને હિબ્રુનો પત્ર કહે છે કે દરેકે એક વખતે મરવાનું એ નક્કી છે. આપણે મૃત્યુલોકમાં રહીએ છીએ અને જીવનલોકમાં જવાનું છે, જ્યાં આગળ મૃત્યુ ક્યારેય હશે નહીં. અને આ જીવનની અંદર પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને ધીમે ધીમે ક્રમિક રીતે એના જ્ઞાનમાં સમજમાં વધતા જાઓ છો, તો આ જીવન તમારું સાર્થક થાય છે. એ સિવાય જીવનની સાર્થકતા નથી, જીવનની પરિપૂર્ણતા નથી. યશાયા લખે છે કે તમે શાંતિથી બહાર જશો અને તમને આ આનંદથી બહાર લઈ જવામાં આવશે. એટલો બધો આનંદ, એટલી બધી શાંતિ કે કહે છે પહાડો અને ડુંગરો હર્ષનાદ કરે અને ખેતરના ઝાડો તાળી પાડે. અને દાઉદ કહે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે. કહેવાનો અર્થ એ છે કે મારું જીવન એટલું બધું આશીર્વાદિત છે, એટલું બધું આશીર્વાદિત છે કે એને કહેવાની જરૂર જ નહીં. એ કહે છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. ત્યાં આગળ કહેવાનો એનો અર્થ એ છે, ખોટની વાત ત્યાં આગળ નથી, પણ યહોવા મારા પાળક છે એટલે મારે હવે કશી બીજી જરૂર નથી, મારે હવે બીજું કશું જોઈતું નથી. મને તો પ્રભુ મળ્યા એટલે બધું જ મળી ગયું. એટલે જીવનની માત્ર ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ માત્ર અનંત જીવનની ખાતરી આપે છે એટલું જ નહીં, પણ આ જીવનની પણ ખાતરી આપે છે. કહે છે કે ચોર ચોરી કરવા, મારી નાખવા સિવાય બીજા કોઈ હેતુથી આવતો નથી, પણ હું એટલા માટે આવ્યો છું કે તમને જીવન મળે અને તે પુષ્કળ મળે. એ પુષ્કળ ભરપૂર જીવન ઈસુ ખ્રિસ્તમાં મળે છે. કારણ કે આપણે જીવતા ઈશ્વરને ભજીએ છીએ. આપણે મરેલા ઈશ્વરને નહીં, આપણે જીવતા ઈશ્વરને ભજીએ. આપણા માટે એનો કોઈ છેડો નથી. ઈસુ ખ્રિસ્ત મારફતે મળતા આત્મિક આશીર્વાદો, ભૌતિક આશીર્વાદો, દૈહિક આશીર્વાદો પણ એની અંદર આવી જાય છે. તમારે જો શારીરિક તંદુરસ્તી જાળવવી હોય તો પ્રભુના નિયમો પ્રમાણે જુઓ. જો કે ઘણા પ્રકારના રોગો, કેન્સર વગેરે કોઈ અપવાદ રાખતા નથી, ગમે તેને આવે, પણ મોટા ભાગે જો આપણે શારીરિક તંદુરસ્તી જાળવવી હોય તો પ્રભુના નિયમો, વચનો પ્રમાણે જીવીએ. તમારા ધંધામાં તમારે સફળ થવું હોય તો પ્રભુના નિયમો, વચનો પ્રમાણે તમે તમારો ધંધો ચલાવશો તો તમારા કોઈ પણ બાબત લો તમે જીવનની અંદર પ્રભુના વચનો પ્રમાણે તમે જીવતા હો તો એની અંદર સફળતા પ્રાપ્ત થશે. કેમ? પુનરુત્થાનથી એ બધું સિદ્ધ થયું. આ તો બધું ખાલી પ્રસ્તાવના જ છે. ખરી વાત તો હવે શું કરું છું. આજનો વિષય છે આપણે જીવતા ઈશ્વરને ભજીએ છીએ. અને અત્યાર સુધી આપણે વાત કરી કે આપણા ઈશ્વર જીવતા છે. એ પોતે મહિમામાં પ્રવેશેલા છે, ઈશ્વર પુત્ર સાબિત થયેલા છે અને આપણે માટે અનંત જીવનની તારણની યોજના સિદ્ધ કરી છે. એ મારફતે આપણે જીવનના સઘળા આશીર્વાદો પ્રાપ્ત કરી શકીએ. એ બધું સાચું, પણ મને આમોસ પ્રબોધકનો એક કલમ યાદ આવે છે. અને હમણાં હિબ્રુનો 10મા અધ્યાયની 31મી કલમ પણ જોઈને એમાં કયો શબ્દ વાપરે છે ઈશ્વર માટે? જીવતા ઈશ્વર. જીવતા ઈશ્વરના હાથમાં પડવું ભયંકર છે.
જીવતા ઈશ્વરના હાથમાં પડવું ભયંકર. અને આમોસ 5:12 કહે છે, તારા ઈશ્વરને મળવા તૈયાર થા. પ્રિપેર ટુ મીટ યોર ગોડ. એ વોર્નિંગ છે, એ વોર્નિંગ છે. ખબર છે તમને, પેલા શિકાગો કે આપણે ડાલસ ડાઉનટાઉનમાં જે ગેંગ્સ હોય છે ને, એ ગેંગ્સમાં રાઇવલ ગેંગ્સ હોય છે. એક ગેંગવાળાએ પેલા સામેવાળા કોઈને માર્યો તો પછી એ લોકો દિવાલ ઉપર મોટા અક્ષરે લખશે, પ્રિપેર ટુ મીટ યોર ગોડ. મીન્સ તારું આવી બન્યું, તારું આવી બન્યું, તારા ઈશ્વરને મળવા તૈયાર થા. જેમ હિબ્રુ 10:31 એમ જ આમોસ 5:12 ભયંકર 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 ચેતવણી આપે છે. Probably most terrifying statement in the whole Bible. How can you prepare? કેવી રીતે મરેલો ઈશ્વરને મળવા જાઓ તો કોઈ વાંધો નહીં આવે, પછી તો કોઈને હિસાબ જ નહીં આપવાનો. મરેલો ઈશ્વર ક્યાંથી હિસાબ માંગવાનો હતો? જીવતો ઈશ્વર હિસાબ માંગવાનો છે, જીવતો ઈશ્વર હિસાબ માંગવાનો છે. પેલા હિબ્રુની કલમ આપણે વાંચીને કે જૂના સમયમાં કહે છે કે પ્રાચીન કાળમાં ઈશ્વર પ્રબોધકો મારફતે વિવિધ પ્રકારે અને વિવિધ સમયે બોલ્યા, પણ હવે એ પોતાના પુત્ર મારફતે બોલે છે. પ્રબોધકો બોલતા હતા, હવે પુત્ર પોતે બોલે છે. હવે પુત્ર મારફતે બોલે છે અને પુત્રનો વર્ણન કરે છે કે પુત્ર કે જે ઈશ્વરની પ્રતિમા પ્રમાણે છે, જે પોતે એમના મહિમા, એમનું કામ પૂરું કરીને ઈશ્વરને જમણે હાથે બેઠેલા છે, જે ઈશ્વરનો સાક્ષાત પ્રતિમા છે, એ પુત્ર મારફતે બોલે છે. એટલે પછી બીજા અધ્યાયની અંદર શરૂઆતમાં કહે છે કે જો જૂના, પછી પહેલા અધ્યાયની 6ઠી કલમથી અધ્યાયના અંત સુધી દૂતોની વાત કરે છે. પછી બીજા અધ્યાયની શરૂઆતમાં કહે છે કે જો દૂતો મારફતે આવેલું વચન, એટલે જૂના કરારની વાત કરે છે. મૂસા એ જે 10 આજ્ઞાઓ વગેરે લાવ્યો એ દૂતોના મધ્યસ્થી મારફતે આવેલી. સ્ટેફન એની સાક્ષીમાં પ્રેરિતોના કૃત્યના 7મા અધ્યાયમાં વાત કરે છે કે દૂતો મારફતે આવેલું. બીજે કોઈ જગ્યાએ વાત નથી કરી, પણ ત્યાં કહું છું. પણ કહે છે કે જો દૂતો મારફતે આવેલું વચન એટલું બધું અગત્યનું હતું કે એનો ભંગ કરવાનો ભારે પરિણામ એમણે ભોગવ્યું. અરણ્યમાં લાશો પડી અને 2 સિવાય કોઈ વચનના વિશ્રામમાં પ્રવેશ કરી શક્યા નહીં. એટલી મોટી શિક્ષા. અરે મૂસા જેવો મૂસા બી નહીં, એક ભૂલ કરી મોટી એણે, એટલે એટલી બધી. તો કહે છે કે જો એ વચન કે જે દૂતો મારફતે આવ્યું, જેનો ભંગ કરવાનું પરિણામ એટલું માઠું એમણે ભોગવ્યું, તો આ વચન કે જે ઈશ્વર પુત્ર પોતે બોલે છે એનો તિરસ્કાર, એની અવગણના કરવાથી આપણે કેવી રીતે બચી શકીશું? જો ઈસુ ખ્રિસ્ત એ એક જ રસ્તો છે અનંત જીવન પ્રાપ્ત કરવાનો, તો આપણી પાસે એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ ઉપાય નથી. અને જો આપણે એનો સ્વીકાર કર્યો નથી તો તારા ઈશ્વરને મળવા તૈયાર. જીવતા ઈશ્વરના હાથમાં પડવું ભયંકર છે. જીવતા ઈશ્વરના હાથમાં પડવું ભયંકર. જ્યારે ઈસુ ખ્રિસ્ત યોહાનના 6થા અધ્યાયની અંદર લાંબો અધ્યાય છે, 62-63 કલમો છે. એ એક પછી એક એ અધ્યાયની બહુ શરૂઆત સરસ છે. બહુ મોટું આખું ગામ એમની પાછળ પડ્યું છે આ ઉપદેશ સાંભળવા માટે. પછીથી એમાંથી બધા જતા રહે છે ને માત્ર થોડા ફરોશીઓને બધા લોકો રહે છે. પછી બધા જતા રહે છે અને માત્ર શિષ્યો જ રહે છે. અને એ શિષ્યોની સાથે વાત કરતા ઈસુ ખ્રિસ્ત વાત કરે છે ત્યારે માત્ર એક જ જણાનો જવાબ આપે છે, પિતર, કે જે બધાય મને છોડીને જતા રહ્યા. ઈસુ ખ્રિસ્ત કહે છે 6થા અધ્યાયની 62-62 કલમમાં એની આસપાસ કે જે બધાય મને છોડીને જતા રહ્યા, તમે પણ મને છોડીને જતા. તો પિતર શું કહે છે? પ્રભુ અમે કોની પાસે જઈએ? પ્રભુ અમે કોની પાસે જઈએ?
કારણ કે અનંત જીવનની વાતો તો તમારી જીવતો ઈશ્વર, માત્ર જીવતો ઈશ્વર જ જીવન આપી શકે, કારણ કે એની પાસે જીવન છે. મારી પાસે તમારે $10,000 જરૂર હોય ને મારી પાસે આવો અને મારા ખિસ્સામાં $10,000 ના હોય તો હું કેવી રીતે તમને આપી શકું? મરેલો ઈશ્વર તમને ક્યાંથી જીવન આપવાનો હતો? જીવતો ઈશ્વર જ માત્ર જીવન આપી શકે. અને એટલે પિતર કહે છે, પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તમારી પાસે છે. માત્ર પિતર કહે છે, જોતા 4:12 પ્રેરણા કૃતિ 4:12 કે પૃથ્વી ઉપર આકાશ તળે એવું બીજું કોઈ નામ આપેલું નથી જેની મારફતે આપણું તારણ થાય. પુનરુત્થાન એ ખ્રિસ્તી ધર્મને બીજા બધા જ ધર્મોથી અલગ પાડે છે. જેમ પુનરુત્થાન ઈસુ ખ્રિસ્તને બીજા બધા દેવોથી અલગ પાડે છે, એમ પુનરુત્થાન ખ્રિસ્તી ધર્મને બધા ધર્મોથી અલગ પાડે છે. બીજું કેવી રીતે આપણે ઈશ્વરને મળવા? પહેલી વાત એ કે એ ઉદ્ધાર બધાને મળતો નથી, એનો આપણે સ્વીકાર કરવો પડે. આપણા સમાજની અંદર, ખ્રિસ્તી સમાજની અંદર આપણે નવા જન્મની વાત ઉપર ભાર મૂકતા નથી, અને તમને નવા જન્મનો ઉપદેશ કોઈ જગ્યાએ સાંભળવા નહીં મળે. પણ ઈસુ ખ્રિસ્ત કહે છે 3 અધ્યાયની અંદર પેલા નિકોદેમસને સંબોધીને કે તમારે નવો જન્મ પામવાની જરૂર છે. બહુ ઝીણી વસ્તુ છે પણ ધ્યાનમાં રાખવા જેવી છે. એક માણસની સાથે ઈસુ ખ્રિસ્ત વાત કરે છે, નિકોદેમસની સાથે, પણ કહે છે તમારે, બહુવચન વાપરે છે. યોહાનને 3 અધ્યાયની 5મી કે કલમમાં કે બહુવચન વાપરે, કારણ કે માત્ર નિકોદેમસને નથી કહેતા, સમગ્ર માનવજાતને કહે છે તમારે પછી 14મી કલમમાં કહે છે કે જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે, કે જેથી એ બધાને એની તરફ, પોતાની તરફ ખેંચે. એની તરફ જે કોઈ દ્રષ્ટિ કરે તે અનંત જીવન પામે. તે સિવાય ઈશ્વરને મળવાનું ભયંકર છે. તે સિવાય ઈશ્વરને મળવાનું તૈયાર થઈ શકાય નહીં. બીજું, જો આપણે સ્વીકાર્યું છે તો જેમ ઈસુ ખ્રિસ્તના ઈશ્વરત્વની પ્રતીતિ એમના પુનરુત્થાનથી થઈ, તે આપણા વિશ્વાસની પ્રતીતિ આપણા જીવંત કાર્યોથી, ઈશ્વર સેવાના કાર્યોથી થાય છે. આપણા જીવનથી, આપણા જીવનના વ્યવહારથી આપણે એની પ્રતીતિ આપીએ છીએ. હિબ્રુઓને પત્રનો લેખક કહે છે કે લેટ અસ વર્શિપ ગોડ વિથ ફિયર એન્ડ ઓર. લેટ અસ વર્શિપ ગોડ, આપણે ઈશ્વરની સ્તુતિ, ભય અને ભજન અને સેવા, ભય અને આદરપૂર્વક કરી. જૂના કરારની અંદર અને નવા કરારમાં ખબર છે, મૂસાએ એક જ ભૂલ કરી અને વચનના પ્રદેશમાં પ્રવેશી શક્યો નહીં. પેલો ઉઝ્ઝા બિચારો ઉઝ્ઝા, યાદ છે ને ઉઝ્ઝા? શું થયું એનું? પેલું ગાડું સહેજ હલ્યું તો એને અડ્યો. સારું કર્યું યાર, બિચારાએ મરી ગયું. કેમ મરી ગયું? કારણ કે ઉઝ્ઝા લેવી નહોતો, અને લેવી સિવાય કોઈ અડકે નહીં. એટલી બધી પવિત્રતા જાળવવાની કે સહેજ ભૂલ કરી. અને નવા કરારમાં પણ પેલી અનાને સફારે થોડુંક જૂઠું બોલ્યા. તમે કહો કે હું કદી જૂઠું નહીં બોલું, એના કરતાં મોટું જૂઠાણું બીજું કોઈ નથી, બરાબર? જૂઠું બોલ્યા ડગલે ને પગલે આપણે બધા આવી ગયા. અને જો ઈશ્વર એ જ પ્રકારે આજે શિક્ષા કરતા હોત, જેવી મૂસાને કરી, જેવી ઉઝ્ઝાને કરી, જેવી અનાના સફારાને કરી, તો માનો છો કે આપણામાંથી કોઈ જીવતો હોત? એટલે કે છે ભય અને આદરપૂર્વક. મારા ભાઈ ઘણી વખત મારી યાદ દેવડાવે છે કે આ લોકો હિન્દુડાઓ, આપણે શબ્દો વાપરીએ છીએ, હિન્દુડાઓ ત્યાં બોલાયો કે છે એ લોકોના જૂઠા દેવો છે, પણ કેટલો બધો આદર હોય છે એમને, કેટલી ભક્તિ હોય છે એમને, ને આપણે સાચા દેવને ભજીએ છીએ.
અને ઈશ્વર પોતે પણ કહે છે, પ્રભુ તો મને કંઈ કલમ યાદ નથી આવતી, કે જે આ લોકો જે બધા બીજા જૂઠા દેવોને ભજે છે એ લોકો એમની કેટલી બધી આસ્થા રાખે છે. જો કે એ ખરેખર ખરા દેવો નથી, પણ તમે મારી આબરૂ, આસ્થા, આદર રાખતા નથી. જીવનની અંદર એ દેખાય. તીતસના બીજા અધ્યાયમાં 11-14 કલમ બહુ સરસ છે. કે છે, મેં અંગ્રેજીમાં લખ્યું છે, ઈશ્વરની કૃપા પ્રગટ થઈ છે કે જે સર્વ માણસોનું ધારણ કરે છે અને આપણને શીખવે છે કે આપણે ભક્તિ કે આપણે જગીક વાસનાઓ અને લાલસાઓને ના પાડીએ અને આદરપૂર્વક અને ભક્તિભાવપૂર્વકનું જીવન જીવીએ કે જેથી આ એજમાં આપણે ઈશ્વરને પસંદ કરીએ અને જે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની આશાની પ્રતીક્ષામાં રહીએ, કે જેમણે આપણો ઉદ્ધાર કરવા માટે પોતાનું અર્પણ કર્યું, કે જેથી એ પોતે આપણને એમના પવિત્ર અને ખાસ પસંદ કરેલા લોક બનાવે, કે જેઓ બધા સર્વ સારા કામ કરવામાં નિપુણ હોય. ઈસુ ખ્રિસ્ત આવ્યા, એની અંદર આખો ખ્રિસ્તી જીવનનો આદર્શ આવી ગયો. ઈસુ ખ્રિસ્ત આવ્યા, એમને ઉદ્ધારનો માર્ગ પૂરો પાડ્યો, કે જેથી જે લોકોએ ઉદ્ધાર પ્રાપ્ત કર્યો છે એ જગીક વાસનાઓ છોડીને ઈશ્વરને પસંદ પડે તેવું જીવન જીવવાના છે અને ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોઈ રહ્યા છે અને એમને મળવાની આતુરતા રાખે છે. ત્યાં આગળ ઈસુ ખ્રિસ્તના પહેલા આગમનની, ખ્રિસ્તી જીવનની અને ઈસુ ખ્રિસ્તના બીજા આગમનની, અનંત જીવનની બધી વાતો ત્યાં આગળ સરસ રીતે એ 3-4 કલમોની અંદર વ્યક્ત થઈ ગઈ છે. તારા ઈશ્વરને મળવા તૈયાર હતા. એક વાર્તા છે, મેં કદાચ તમને કહી જશે, પણ ગુજરાતી ક્રિશ્ચિયનની અંદર ઈમુભાઈની બોધ કથાઓ કેટલા વર્ષોથી લખીએ છીએ, એટલે હું વાર્તાઓની શોધમાં હોઉં છું અને એ વાર્તાઓ ઘણી વખત કામમાં પણ આવતી હોય છે. એક કુટુંબમાં એક જુવાન છોકરો 15-16 વર્ષનો હશે અને એના મા બાપને મોટો સરસ બિઝનેસ, અને બિઝનેસ ઘોડાઓને ટ્રેન કરવાનો બિઝનેસ હતો. ઘોડાઓ લાવે, ટ્રેન કરે અને વેચે અને બહુ દેખતો ધંધો ચાલે, બહુ પૈસાદાર. અને આ 17-18 વર્ષનો છોકરો દરરોજ ઘોડાઓ ચલાવે ને દોડાવે. અમારો દીકરો એક છે, અહીંયા રહે છે ગંટોરમાં, પ્રોસ્પરની ઉપર. એ લોકોએ 2 ઘોડા રાખ્યા છે. એમના છોકરા 14 વર્ષથી માંડીને 6 વર્ષની અંદરના છે 4. એ લોકોને ઘોડેસવારી બધું કરવાનું ગમે છે. તો આ છોકરો 17-18 વર્ષનો, એને ઘોડેસવારી કરવાનું બહુ ગમે અને ઘોડાને ટ્રેન કરવાના. એટલે ઘણી વખત ઘોડા જંગલી જેવા હોય અને એમને ટ્રેન કરવાના હોય. તો એક વખતે આ છોકરો ઘોડો લઈને નીકળ્યો છે અને આ જંગલી ઘોડો એકદમ જ ઉશ્કેરાઈ જાય છે અને બસ એટલી ઝડપથી દોડાદોડ કરે છે અને ગોળ 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 ફર્યા કરે છે કે જો એનો કોઈ બચાવ ના કરે તો એનું મરણ ચોક્કસ પડશે અને ઘોડાના પગ નીચે ચૂંધાશે અને મરી જશે. ત્યાં આગળ થઈને એક 25-1 વર્ષનો જુવાન, 25-30 વર્ષનો જુવાન પસાર થઈ રહ્યો છે. એ પોતે પણ નાના ગામની અંદર ઉછર્યો છે અને એ પોતે પણ ઘોડેસવારી કરવામાં કાબિલ છે. એટલે એ જ્યારે ઘોડો આવે ત્યારે એને પકડવા માટે બરાબર ઊભો રહે છે અને કેટલાય પ્રયાસો પછી છેવટે કોઈક વખતે ઘોડાને લગામ એના હાથમાં આવે છે અને છોકરો બચી જાય છે. વર્ષો થયા થોડા પસાર, છોકરો મોટો થયો, મા બાપ મરણ પામ્યા અને ધંધો એના હાથમાં આવ્યો. કશું કરવાનું નહીં, ખાઓ પીઓ અને મજા કરો. બદફેલીમાં બધું ઉડાવી દીધું. ધંધો ક્યાંય જતો રહ્યો, બસ ગરબા વગરના થઈ ગયા. દારૂ પીવામાં ને એ બધે ચડી ગયા, ચોરી કરવામાં અને લૂંટફાટ કરવામાં પડી ગયા. અને એક વખતે ખૂનમાં પકડાય છે. ચોખ્ખી વાત હતી, કેસ ચાલ્યો અને દેહાંત દંડની સજા થઈ.
સામાન્ય રીતે બને છે આપણે અહીંયા આગળ યુએસની કોર્ટની અંદર કે જ્યારે શિક્ષા જાહેર કરવામાં આવે ત્યારે આરોપીને તક આપવામાં આવે છે કશું કહેવું છે. તો અત્યાર સુધી આ છોકરો મોં નીચું કરીને નિરાશ થઈને બેઠો છે. પણ જ્યારે એનો વકીલ કહે છે કે તારે કશું કહેવું હોય તો કહે, ત્યારે મોં ઊંચું કરીને પહેલી વખત ન્યાયાધીશ તરફ એની દ્રષ્ટિ પડે છે. અરે એકદમ એને યાદ આવે છે, એકદમ એને યાદ આવે છે. એટલે ન્યાયાધીશને કહે છે, યોર ઓનર, તમને કદાચ યાદ નહીં હોય, પણ થોડા વર્ષો પહેલાંની વાત છે. હું ઘોડા પર હતો અને આપણે પેલું ગામ નહીં, અત્યારે તો શહેરમાં છે આ કોર્ટમાં, પણ નજીકના ગામમાં જ્યારે એનું વતન હતું, પેલું આપણું ગામ, ત્યાં તમે રહેતા હતા અને હું રહેતો હતો. અને એક વખતે ઘોડા ઉપર મારો જીવ જોખમમાં હતો, ત્યારે તમે મને બચાવેલો. મને આજે તમે ના બચાવો, ફરી એકવાર આજે તમે ના બચાવો. ન્યાયાધીશની દ્રષ્ટિ સમક્ષ આખો બનાવ પસાર થાય છે, ચિતાર યાદ આવે છે બધું. અને ન્યાયાધીશ કહે છે છોકરાને, દીકરા, તે વખતે હું તારો તારનાર હતો, બચાવનાર હતો, અને તને બચાવવા માટે હું મારો જીવ આપવા પણ તૈયાર હતો. આજે હું તારો ન્યાયાધીશ છું, આજે હું તારો ન્યાયાધીશ છું. The grace of God has appeared, bringing salvation to all men. ઈશ્વરની કૃપા સર્વ માણસોનું તારણ લાવનારી પ્રગટ થઈ છે. અને ઈશ્વરની કૃપા એ છે કે પુનરુત્થાન પામેલા ઈશ્વરને આપણે મળવાનું થાય તે પહેલાં એ ઈશ્વરને સ્વીકારી લઈએ અને એમને પસંદ પડે તેવું જીવન જીવીએ કે જેથી ધારા ઈશ્વરને મળવા તૈયાર થા એ પ્રમાણે આપણે પૂરેપૂરા તૈયાર થયેલા હોઈએ. પ્રાચીન કાળમાં ઈશ્વર પ્રબોધકો મારફતે સમય સમયે અને વિવિધ રીતે બોલ્યા. આ છેલ્લા દિવસોમાં આપણી સાથે એમના પુત્ર મારફતે વાત કરે છે. એટલે આપણે જે બોલે છે એના તરફ પૂરું ધ્યાન આપવું જોઈએ. રખેને આ તારણનો આપણે પ્રિપેર ટુ મીટ યોર ગોડ. તારા ઈશ્વરને મળવા તૈયાર થા. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ તમે અમારા ઉદ્ધારને માટે પૂરી પાડેલી યોજનાને માટે. કારણ કે બીજો કોઈ દેવ નહોતો, કે બીજા કોઈ ક્રિયાકાંડો નહોતા, કે બીજા કંઈ અર્પણો નહોતા કે જેની મારફતે અમે અમારું અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ. જો હોત તો પછી તમારે આટલો મોટો ત્યાગ કરવો ના પડ્યો હોત, પણ કરવો પડ્યો અને તમે એ માટે તૈયાર થયા. દીકરો પોતે કહે છે ઈસુ પિતાને સંબોધીને કે તમે મારું શરીર તૈયાર કર્યું છે, અને એ શરીર એમણે વધસ્તંભ ઉપર આપ્યું. એને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અમારામાંથી એવી કોઈ પણ વ્યક્તિ ન હોય આજે પ્રભુ કે જે તમને મળવાને માટે તૈયાર ન હોય, તમને મળવાને માટે તૈયાર ન હોય. અને આજના વચનો પ્રભુ તમારા તરફથી છે, તમારા પવિત્ર આત્મા મારફતે અમારા હૃદયની અંદર તમારું કાર્ય થાય કે જેથી આજે જ તારણનો દિવસ છે, આજે જ માન્ય કાળ છે, તે વ્યક્તિના હકમાં સાચું પડે. અને અમારામાંથી જે લોકો તમને સ્વીકારેલા છે, અનંત જીવનની ખાતરી મેળવેલી છે, પ્રભુ અમારા જીવનો તમારા હાથમાં છે. અમે પુનરુત્થાન પામેલા જીવતા ઈશ્વરને ભજીએ છીએ. અમે ભય અને આદરથી એમનું ભજન કરીએ અને અમારું જીવન એમની સેવામાં વાપરીએ. જેમ પેલા લેખકે કહ્યું છે ગીત કરતાએ કે જો આખું હોત મારું જગત તમામ
તો તે છે જૂજ છે. If the whole realm of nature mind that would be present far too small, love so divine, so amazing, so divine, demands my life, my soul and my all. એ પ્રભુ અમે જાણીએ છીએ અને અમારી પ્રાર્થના છે કે તમે અમારા જીવનમાં સાથ પાડશો, અમારી સાથને પાસરો અને પ્રત્યેકને તમારી કૃપા અને ધોરણે પ્રમાણે તમારી મહિમાને માટે વધુ ને વધુ વાપરતા રહો. અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે નામ. આમીન. થેન્ક યુ અંકલ, બહુ સુંદર વચનો તમે કહ્યા. દરેકે આ વચનો ધ્યાનમાં લેવાની જરૂર છે. આ દિવસોમાં આપણે જીવીએ છીએ, બહુ મુશ્કેલ દિવસો છે અને ક્યારે આપણે પ્રભુને જોવાનું થાય તે આપણે જાણતા નથી. તેથી આપણે બહુ ગંભીર રીતે આ બાબતો પર આપણે વિચાર કરીએ. આ સમયે આપણે એક ગીત ગાઈશું, ગીત નંબર 342, પ્રાણ મેં મારો દીધો, અને એ સમયે આપણે દાન લેવામાં આવશે. કયો નંબર? 342. પ્રાણ મેં મારો દીધો, રક્તિ દુવે વાળી, પાપથી છૂટો કીધો શેતાન નીચો વાળી,
દાન માટે પ્રાર્થના કરો અને છેલ્લી પ્રાર્થના પર તમે ચા નાસ્તા માટે પણ પ્રાર્થના કરો. ફરી એકવાર પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ સમયને માટે. પ્રભુ તમારું વચન અમને પણ એ જ કહેવા પ્રેરે છે અને અમે સાંભળીએ છીએ જેમ અમે ગીતમાં ગાયું કે એ મેં બધું તારા માટે કર્યું, તે શું મારા માટે કર્યું, તે શું મારા માટે કર્યું. તમને કશાની જરૂર નથી, અમારી મદદની જરૂર નથી, અમારા નાણાંની જરૂર નથી, અમારી સેવા ચાકરીની જરૂર નથી. અમારામાંથી કોઈ તમારા મહિમામાં એક અંશ ઉમેરી શકે નહીં કે તમારી કોઈ જરૂર પૂરી પાડી શકે નહીં. પણ તમે તમારી કૃપા કરીને એમને પ્રભુ તક આપો છો તમારી સેવા કરવાની. અને આ થોડું જૂજ દાન અમે લાવ્યા છીએ, પણ એવો જ એક લાભો છે, એક તક છે. એ તમે સ્વીકારો અને એનો ઉપયોગ તમે તમારા મહિમાને માટે, તમારી સુવાર્તાના ફેલાવાના માટે કરજો. આમ પ્રત્યેકને પ્રભુ તમારી કૃપા આપો અને સંભાળી રાખો. હવે પછીનો સમય પણ તમારા હાથમાં સોંપીએ છીએ. અમે જે કંઈ ખાઈ પીએ અને સમય અને સંગત માણીએ તે સર્વ આશીર્વાદિત થાય. અને જેમ તમારો સેવક પાઉલ કહે છે તેમ તમે ખાવો કે પીઓ કે જે કંઈ કરો તે સર્વ માટે પ્રભુનો આભાર માનો અને એ મારફતે પ્રભુનો મહિમા કરો. અને મારા જીવનનો પ્રભુ એ રીતે એ વાતો અમારા જીવનમાં પરિપૂર્ણ થાય. આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ, તમારા વચનોને માટે તમારો આભાર માનીએ છીએ, અને સૌથી વિશેષ અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે તેમના જીવન, મરણ અને પુનરુત્થાન અને ફરી આવવાના છે અમને લેવા, એ બધી વાતોને માટે તમારો આભાર માનીએ છીએ. અને અમારી આ પ્રાર્થના અમારા એ જ તારનારના નામમાં છે. આમીન. ચા નાસ્તો આઈ થિંક તૈયાર જ છે. તો બી થોડોક સમય આપજે, 2-5 મિનિટ જરા જોઈ આવું ત્યાં.